મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્સટાઇલ પોલિસી 2024માં પહેલીવાર ગ્રામીણ અને શહેરી વિસ્તારોની મહિલાઓને સ્વ-સહાય જૂથ સેલ્ફ હેલ્પ ગ્રુપના સશક્તિકરણ અને આવક વૃદ્ધિના અભિગમ અપનાવેલો છે. મુખ્યમંત્રીએ મહિલા સશક્તિકરણના આ અભિયાનને વધુ વ્યાપક બનાવવા માટે ટેક્સટાઇલ પોલિસીની કેટલીક જોગવાઈઓને મહત્વપૂર્ણ સુધારા કરવાના દિશા નિર્દેશ આપ્યા છે. તદઅનુસાર નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન તથા નેશનલ અર્બન લાઇવલીહુડ મિશનના નોંધાયેલા અન્ય સ્વૈચ્છિક સ્વ-સહાય જૂથમાં જેમાં આજીવિકાના સમાન હેતુથી જોડાયેલી મહિલાઓ એક અથવા એકથી વધુ સેલ્ફ હેલ્પ ગ્રુપના ટેક્સટાઇલ પોલિસી અંતર્ગત લાભ મેળવી શકશે. મુખ્યમંત્રીએ એક અન્ય નિર્ણય એવો પણ કર્યો છે કે રાજ્યની મ્યુનિસિપલ એરિયાની હદમાં આવતા હોય એવા ગાર્મેન્ટ, એપેરલ અને મીડિયમ સ્ટિચિંગ, એમ્બ્રોઇડરી તથા અન્ય એક્ટિવિટી સાથે સંકળાયેલા નોન પોલ્યુટિંગ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીવાળા એકમોને પણ ટેક્સટાઇલ પોલિસી 2024નો લાભ આપશે. રાજ્યની અર્થવ્યવસ્થા અને દેશની આર્થિક પ્રગતિને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતા કાપડ ઉદ્યોગને ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનના દરેક સેગમેન્ટને એનાલિસિસ કરીને ગાર્મેન્ટ અને એપેરલ તથા ટેકનિકલ ટેક્સટાઇલ વિશે ફોકસ કરવા વ્યૂહ ટેક્સટાઇલ પોલિસી 2024 મુખ્યમંત્રીએ અપનાવ્યો છે. ખાસ જો વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી તથા ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024માં કરવામાં આવેલા સુધારાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે ટેક્સટાઇલ સેક્ટર પણ પૂરક બનશે અને વિકસિત ભારત 2047માં ગુજરાત અગમ્ય યોગદાન આપી શકે તેમ તેઓએ જણાવ્યું હતું. આ અંગેની માહિતી ગાંધીનગર ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ દ્વારા 18 જાન્યુઆરીના બપોરે 1 વાગે આપવામાં આવી હતી.